તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। વરાછામાં પોદ્દાર આર્કેડના વેપારીઓ સાથે તેઓએ મુલાકાત કરી। પોદ્દાર આર્કેડ અને યસ માર્કેટમાં તાત્કાલિક સર્વે કરવા માટે તેઓએ ટીમને સૂચના આપી। વેપારીઓને સહાય કરી જલ્દી પગભર થાય તે માટેના સરકાર પ્રયત્ન કરશે। વેપારીઓની એક કમિટીની રચના કરી અને જલ્દી સહાય માટેના પ્રયત્ન કરાશે। सूरत कॉर्पोरेशन और पोलीसना उच्च अधिकारीओ साथे असरग्रस्त विस्तारों मुलाकात तेओए लीधी हती। तो फरीथी आ रीतनी परिस्थिति न थाय ते माटे सरकार प्रयत्न करशे तेवी बाहेधरी आपी। टीवी 9 सौ पहला पोद्दार आर्केड वेपारीओनी व्यथा रजू करतो एक अहेवाल पण दर्शाव्यो हतो। तो आ अंगे વધુ વાત કરવા સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ રહ્યા છે। બળદેવ, એક તરફ સુરતમાં હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય ઓછું નથી થયું। બીજી તરફ આજે ડેપ્યુટી સીએમે ખાતરી આપી છે કે હવે આ મામલાની આ પરિસ્થિતિ જે આ વખતે ભોગવવી પડી છે તે હવે સુરતીઓને નહીં ભોગવવી પડે। જાણવા માંગીશું હાલ સુરતના હાલ શું છે અને શું ખાતરી આપવામાં આવી છે ડેપ્યુટી સીએમ દ્વારા? જે રીતે છેલ્લા 2 દિવસથી જે સુરતની અંદર જે વરસાદ પડ્યો હતો અને ખાડીપુર અને જે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ હતી અને આખરે છેલ્લા 2 દિવસથી સતત ટીવી 9 અલગ અલગ વિસ્તારોની અંદર જે લોકોની જે પીડા હતી તેમને દર્શાવવા અને સરકાર સુધી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો, ત્યાં દરમિયાન સુરતના વરાછા પોદાર અને યસ માર્કેટની અંદર પણ જે સ્થિતિ વેપારીઓની હતી અને તે બાબતે સતત જે અહેવાલ પ્રસાર કર્યો હતો અને તેની અસર આખરે સરકારે નોંધ લીધી છે અને ડેપ્યુટી સીએમ ખુદ છે તે વેપારીઓને મુલાકાત કરવા માટે આવ્યા હતા। અથવા જે વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે કહી રહ્યા છે, તેમને જે રીતે કઈ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું છે અને શું કહેશો કઈ રીતની સ્થિતિ હતી, આખરે સરકાર તમારા પાસે આવી છે અને આશ્વાસન આપ્યું છે? સૌપ્રથમ તો સાહેબ તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ। સૌપ્રથમ દરેક મીડિયા મિત્રોનો સહૃદયથી દિલથી આભાર, કારણ કે ગઈકાલે જે મેં મીડિયા માધ્યમ દ્વારા જે મેં બાઇટ આપી હતી અને એમાં મેં જે ખૂબ ભયંકર ગંભીર શબ્દ વાપરેલો હતો કે સ્ટીલના કીડા પડે, એ વિડીયો સરકારશ્રી સુધી ગયો, સરકારના કાને ગયો, એ ફક્ત અને ફક્ત મીડિયા મિત્રોનો શ્રેય છે। એટલે મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આજે ખરેખર એવું થયું, ભૂતકાળમાં કદાચ આવું ક્યારેય નથી થયું। ડેપ્યુટી સીએમ ખુદ ગ્રાઉન્ડ પર આવી ગયા અને આજે જોવામાં એવું મને લાગ્યું કે એ ફક્ત ફાંકા ફોજદારી કરવા નથી આવેલા, પરંતુ પોલીસની સમગ્ર ટીમ જ્યાં જ્યાં પોલીસ તંત્રની જરૂર પડે અમને એફઆઈઆર કરવામાં કે ડોક્યુમેન્ટ અમારા ડેમેજ થયા હોય એમના માટે એમણે રજૂઆત અમે કરી મૌખિક, તો એમણે રજૂઆત સાંભળી છે। અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ નાગરાજન સર હતા અને એમની સંપૂર્ણ ટીમ હતી અને કલેક્ટરની સર્વે ટીમ પણ અત્યારે જોડે લઈને આવેલા છે અને અત્યારે સર્વે ચાલુ કરી દીધો છે અને આવતીકાલે અમારી સંકલન રાખેલું છે કલેક્ટર ઓફિસે અને ત્યાં ડેપ્યુટી સીએમ પણ હાજર રહેવાના છે। જે રીતે આજે વેપારીઓના ચહેરા પર એક થોડી ખુશી જેવી રીતે જોવા મળી રહી છે, કારણ કે 2 દિવસથી જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને આખરે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે તેમના જે ટીમ સાથે અહીંયા પહોંચ્યા હતા અને વેપારીઓને જે આશ્વાસન આપ્યું છે અને તેના આધારે વેપારીઓને જે હૈયા ધરણા છે તે જોવા મળી રહી છે, કારણ કે વેપારીઓને જે રીતની જરૂરત પડે, પોલીસ ડોક્યુમેન્ટની વાત હોય, સુરત મહાનગરપાલિકાના જે ડોક્યુમેન્ટ હોય તો તાત્કાલિક પૂરા કરવા અને તેમને કોઈ હેરાનગતિ ન કરે તે માટે પણ તકેદારી રાખવા માટે પોલીસને સૂચન કરવામાં આવ્યું છે। જી બિલકુલ બળદેવ, તો એક તરફ જ્યાં સુરતમાં પાણી ઓસરી ગયા બાદ પણ સ્થિતિ યથાવત છે, બીજી તરફ લોકોનું કહેવું છે કે હવે જ્યારે ડેપ્યુટી સીએમે ખુદે મુલાકાત લીધી છે તો હવે તેઓને આ સમસ્યાનો અંત નજીકમાં દેખાઈ રહ્યો છે। આભાર। તો આજે જ્યારે ડેપ્યુટી સીએમ પહોંચ્યા અને તેઓએ વેપારીઓ સાથે પણ મુલાકાત કરી, સુરતમાં ભારે વરસાદને પગલે હવે પાણી ઓસરી ગયા બાદની શું સ્થિતિ છે, જ્યારે પાણી ભરાયા હતા ત્યારે કેટલું નુકસાન થયું છે તે તમામ બાબતની પરિસ્થિતિનો તેઓએ તાગ પણ મેળવ્યો હતો અને આ બાબતને સમસ્યાનું સમાધાન પણ તેઓએ ખાતરીપૂર્વક આપ્યું છે।